صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك وعلى آلك المظلومين صلى الله عليك وعلى الباكين عليك ما خاب من تمسك بكم ومن من لجأ إليكم يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره મદીનાનો માહોલ છે. જિબ્રાઈલ રસૂલ પર નાઝિલ ફરમાવી રહ્યા છે. રસૂલના હાથમાં કાફૂરનો કટકો દઈ રહ્યા છે. રસૂલ કાફૂરના 4 કટકા કરે છે. મૌલા અલીને બોલાવે છે, કટકો એમને આપે છે. એક કટકો બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહાને આપે છે અને એક કટકો હસનને સુપુર્દ કરે છે અને એક કટકો કહે છે પોતા માટે છે. એક દુખિયારી માં આ મંઝરને જોઈ રહી છે અને કહે છે, એ બાબા, મારા લાડલા હુસૈનનો કાફર ગયા, મારા લાડલા હુસૈનનો કાફર ગયો છે. રસૂલનો જવાબ સાંભળો, એ મારી દીકરી, હુસૈનને કાફુરની જરૂર નહીં પડે, ગુસ્લો કફનની જરૂર નહીં પડે. એમનો કફન કરબલાની માટી મોમીનો દિવસ આવી ગયો છે. એ ટાઈમ આવી ગયો છે કે જ્યાં હુસૈન કરબલાના મેદાનમાં આશુરના દિવસે તપતી જમીન ઉપર અકેલા રહી ગયા છે. હવે કોઈ નથી. એક નિદા બુલંદ કરી રહ્યા છે, અલમિન નાસિરિન યન્સુરુના, કોઈ છે મારી મદદ આવે. ઈઠે મેં ખૈમાઓમાંથી ઝલઝલો થાય છે, રોવાની અવાજ બુલંદ થાય છે. હુસૈન ખૈમા તરફ દોરે છે, કહે છે, એ બહેન ઝૈનબ, હુસૈનજી જીવતા છે. ખૈમામાંથી કેમ રોવાની અવાજ આવે છે? ઝૈનબ કહે છે, એ ભાઈ હુસૈન, જ્યારે તમે સીધા આપ્યા તો આ 6 મહિનાના નાના બાળક પોતાને એમના ચૂલા ઉપરથી જમીને કરબલા ઉપર પહોંચ્યા. હુસૈન કહે છે, બીબી રબાબને, અસગરને તૈયાર કરો, થોડુંક પાણીનો બંદોબસ્ત કરી આવો. એ સાહેબાને ઔલાદ, જે લોકો પાસે ઔલાદ છે એમના ઘરમાં, મારી માઓ મને માફ કરજો. તસવ્વુર કરજો કે તમારા હાથમાં એક 6 મહિનાનો નાનો બાળક હોય અને એક ઝઈફ બાપ કે જે સવારથી લઈને જવાન અકબરના લાશાને ઉપાડ્યા હોય, જવાન કાસિમના લાશાને ઉપાડ્યા હોય, હઝરત અબ્બાસના 2 બાજુને ઉપાડ્યા હોય. ઈ ઝઈફ બાપને શું થયું હશે જ્યારે 6 મહિનાના નાના બાળક એમના હાથમાં આવ્યો?
તૈયાર કરવામાં આવે છે. હુસેન જાય છે, સકીનાને કહે છે કે જરાક અસગર માટે પાણી લેવા જાઉં છું. સકીના ખુશહાલ થઈ જાય છે કે મારા ભાઈ અસગરને પાણી મળશે. હવે હુસેન જાય છે, અશકિયા તરફ જાય છે. આ લોકો જોઈ રહ્યા છે કે હુસેન અમારા તરફ આવી રહ્યા છે. આ લોકોને એમ થયું કે આત્મા કુરાન છે, અમારા તરફ આવી રહ્યા છે. પણ જેમ બાજુમાં આવતા હતા, જોતા હતા કે આ બાની અંદરમાં એક વસ્તુ ડગી રહી હતી. એવું લાગતું હતું એક નાનું બાળક એમના હાથ અને પગને ડગારી રહ્યા છે. ખૈમા તરફ આવે છે અને કહે છે, એ અશકિયાઓ, જો હું ગુનેગાર હોય તો આ નાનો બાળક શું કર્યું છે? મને પાણી ના આપો તો આને તો થોડુંક પાણી તો આપો. એમની હાલત જો કેવી હાલત થઈ ગઈ છે. તારીખમાં મળે છે, મખ્તલમાં મળે છે કે ઇમામ એક શબ્દનો વપરાશ કરે છે અને કહે છે હાલત તલઝીમાં આવી ગયો છે. ભાઈઓ અને બહેનો, તમને ખબર છે હાલત તલઝી એટલે શું? જ્યારે તમે એમનું મનન ગોતવા જાઓ છો તો લખે છે આ લોકો, હાલત તલઝી એને કહેવાય જ્યારે એક માછલીને બધે જોયા છે. જ્યારે માછલીને તમે પાણીમાંથી કાઢો ને ત્યારે એમની 3 હાલત હોય. જ્યારે માછલી પાણીમાંથી નખરે, જ્યારે પોતે આમથી આમ થતી હોય અને આટલી એના પાસે તાકાત હોય કે એને એમ થાય કે પાછી પાણીની અંદરમાં હાલી છે. પણ જ્યારે એમની તાકાત જરાક ઓછી થઈ જાય છે તો પોતે આસ્તે આસ્તે આમ જાય છે, જરાક વાર આમ જાય છે. પણ એમની તાકાત જ્યારે સૌથી ઓછી થઈ જાય છે, જ્યારે પોતે દગી નથી શકતી, એમના ઓઠ ફક્ત ખુલ્લા હોય છે. આને કહેવાય છે હાલતે તલઝી. હુસેન કહ્યો છે કે મારા 6 મહિનાના દીકરા એવી હાલતમાં છે કે હવે એના પાસે તાકાત નથી. એમના હાથ અને પગને દગારે ફક્ત સૂકી જબાન દેખાય છે, આ ઓઠો દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. અશકિયાના ખૈમાઓમાં ઝલઝલો આવી ગયો. બધાના દિલમાં જરાક રહેમ આવી ગયો. ઈ ટાઈમે ઉમરે સાથ કહે છે, ઉર્મલા એમનો કામ કર્યું. તીરને કમાનમાં નાખીને ઇમામ હુસેનના હાથ ઉપર નિશાન કરે છે. જનાબે અલી અસગરના ગરદનને ઝબા કરી નાખે છે. હુસેનને ખબર નથી પડતી શું કરે, ખૈમા તરફ જાય કે મેદાન તરફ જાય. પણ હિંમત લઈને ખૈમા તરફ જાય છે. જ્યારે ખૈમામાં પહોંચે છે તો તમને ખબર છે કેવો મંઝર છે. એક 3 વર્ષની નાની દીકરી નખરે છે અને કહે છે, બાબા મારા ભાઈને પાણી આપવામાં આવ્યું. હુસેન કહે તો શું કહે? જ્યારે સકીના જોઈ છે કે હુસેનનો ચહેરો ખૂનથી રંગીન થઈ ગયો છે, સમજી ગયા કે અસગરને પાણી આપવામાં નથી આવ્યું. ઈમાને સવાલ કરો, જ્યારે આ 6 મહિનાના ફરજંદને જોશે તો શું કહેશે? જ્યારે બીબી રબાબ આવે છે તો કહે છે કે એસ્કે 6 મહિનાના નાના બાળકને પણ નહેર કરવામાં આવે. તમને ખબર છે નહેરનો મતલબ શું છે? એવા જાનવરો હોય છે કે એમને ઝબા કરવામાં ના આવે. આ લોકોના ગરદનમાં એવું ચીર રાખવામાં આવે, આ લોકોને ઝબા કરવા માટે, એને નહર કહેવામાં આવે છે. બીબી રબાબ સવાલ કરે છે કે 6 મહિનાના નાના બાળકને પણ નહર કરવામાં આવે છે. હુસેન જવાબ આપે તો શું કહે? હુસેન કાંઈ બોલતા નથી. જ્યારે જરાક બીબી રબાબ પોતાને સંભાળી લીધા, એમને કહે છે મૌલાને જરાક સાથ આપશો? બીબી રબાબ કહે છે જરૂર સાથ આપીશ મૌલા. શું કામ? ચલો ખૈમા પછવારે આપણે આ 6 મહિનાનો કબર બનાવ. કોઈ
બાપને આ મંઝર દેખાવામાં ન આવે કે એમના પોતાના ફરઝંદની કબર એમના હાથોથી બનાવે. આય મારા મૌલા હુસૈન ઝુલ્ફિકારને લઈને ખૈમા પછવારે કબર બનાવવાની શરૂ કરે છે. કબરમાં જનાબે અલી અસગરને નાખે છે, માટી નાખી દે છે, પછી જાય છે. કયો મંઝર છે? ઈ મંઝર આવે છે કે હુસૈન બીબી ઝૈનબને કહે છે, એ બહેન ઝૈનબ, ભાઈ હુસૈન હવે જઈ રહ્યા છે. ભાઈ હુસૈનની છેલ્લી ખુદા હાફિઝીને કબૂલ કરો. જ્યારે હુસૈન ઝૈનબને કહે છે કે હુસૈન હવે જાય છે, બીબી ઝૈનબ બધી औरतोને ખૈમાની અંદરમાં ભેગી કરે છે અને હુસૈન એક પછી એક બધી બહેનોની વચમાં પસાર થાય છે. છેલ્લે એક એવો મરહલો છે કે જ્યાં છેલ્લા સફની અંદરમાં ઉમ્મે કુલસુમ અને બીબી ઝૈનબ છે. બેથી રૂખસતી લઈ લે છે. પછી બીબી ઝૈનબ એક જુમલો કહે છે, એ ભાઈ હુસૈન રૂખસતી કરી રહ્યા છો, માની વસિયત યાદ આવી ગઈ. માએ મદીનામાં કીધું હતું એક એવો સમય આવશે ઝૈનબ, હુસૈન રજા માંગવા આવશે, જવા મોર એમના ગળાના બોસા એમના ગળાના બોસા લે છે. ઝૈનબ હુસૈનનો જે કુર્તો હતો એને નીચે કરે છે, ગળાનો બોસો લે છે. પછી હુસૈન કહે છે, એ બહેન ઝૈનબ 21મી માહે રમઝાન કૂફા યાદ આવી ગયું. બાબા જ્યારે હું અકેલો હતો મને કીધા હતા કે એ બેટા હુસૈન, જ્યારે ઝૈનબને ખુદા હાફિઝ કરો ને ત્યારે એમના બાજુના બોસા લેજો. ઝૈનબ ઇમામ હુસૈન બીબી ઝૈનબના બાજુના બોસા લે છે અને કહે છે, બહેન ઝૈનબ ઇમ્તિહાન હવે શરૂ થાય છે, સહન કરી લેજો. ઝૈનબ બોલે તો ઇમામ હુસૈન બીબી ઝૈનબને કહે છે, બહેન ઝૈનબ મારા ફરઝંદ અલી પાસે મને લઈ જાઓ, સૈયદ સજ્જાદ પાસે મને લઈ જાઓ, તેનાથી છેલ્લી રૂખસતી કરી લઉં. ઇમામ હુસૈન ઇમામ સજ્જાદના ખૈમામાં જાય છે. ઇમામ સજ્જાદની બીમારી એકદમની વધારે થઈ ગઈ હતી કે પોતે ઊભા નહોતા થઈ શકતા. જ્યારે ઇમામ હુસૈન ખૈમાની અંદરમાં દાખિલ થાય છે ત્યારે બીબી ઝૈનબ ઇમામ સજ્જાદને દગારે છે અને ઉઠાડે છે અને કહે છે કે એ બેટા સજ્જાદ ઉઠો, જો કોણ તમને જોવા આવ્યું છે. સજ્જાદની જ્યારે આંખ ખુલે છે ઝૈનબને કહે છે, એ ફૂફી અમ્મા જરાક સાથ આપો, ઊભું થાવું છે. જ્યારે આંખને ખોલે છે તો જોઈ છે એક ઝયીફ માણસ જેમની કમર તૂટી ગઈ છે એમના સામે ઊભા છે. અજબ થઈ જાય છે, સવાલ કરે છે, એ ઊભી ઝૈનબ કેને મારા ખૈમામાં લઈ આવ્યા છો? ઝૈનબ કહે છે, બેટા સજ્જાદ નાવો રેખા, બાબા હુસૈન તમારાથી રૂખસતી લેવા આવ્યા છે. હુસૈનનું નામ સાંભળ્યા સજ્જાદ ઝૈનબનો ટેકો લઈને ઊભા થઈ જાય છે એહતરામ માટે અને કહે છે, બાબા મને જંગમાં જવા દો, પણ મૌલા રજા નથી આપતા. અને કહે છે, બેટા ઇમામતનો ઓહદો હવે તમને સંભાળવાનો છે. સજ્જાદ અને ઇમામ હુસૈનના વચમાં ઇમામતની વાત થાય છે. મને નથી ખબર શું બયાન કર્યા હશે, પણ શાયદ મારા ઝહેનમાં આવ્યું હશે. ઇમામ હુસૈન ઇમામ સજ્જાદને કીધા હશે કે એ બેટા સજ્જાદ હવે હું જઈ રહ્યો છું, મારી લાડલી સકીનાની ધ્યાન રાખજે. ઇમામ હુસૈન ઇમામ સજ્જાદને ગલે લગાવે છે. એકબીજા વાત જ્યારે થઈ જાય છે ઇમામ હુસૈન ખૈમા તરફ જાય છે. ઝુલજનાને બોલાવે છે અને કહે છે, ઝુલજના આખરી zahmat છે,
આખરી જહેમત છે, મને મક્તલ તરફ લઈ જા. ઇમામ હુસૈન સવાર થાય છે, ઝુલજનાને કહે છે, ઝુલજના મને ખબર છે કે તું એકદમ થાકી ગયો છે, પણ છેલ્લી માંગણી છે. ઝુલજના બોલે તો શું બોલે, બેઝબાન જાનવર છે, ફકત સરને જમીન નીચે તરફ ઇશારો કરે છે. સાથોસાથ હુસૈનનું સર પર કરબલાના મેદાન તરફ જાય છે. તો શું જોઈ છે, એક નાની દીકરી અસબને પકડી રહી છે, ગોરાને પકડી રહી છે અને કહે છે, અસબે બાબા, જેને તું મેદાનમાં લઈ ગયો છે એ પાછો નથી આવ્યો, મારા બાબાને ના લઈ જા, મારા બાબાને ના લઈ જા. હુસૈન મેદાનમાંથી નીચે ગોરા ઉપરથી મેદાન ઉપર ઉતરે છે અને કહે છે, બેટી સકીના, હવે જવાનું છે. સકીના એક જુમલો કહે છે, હુસૈનના દિલમાં કેવી રીતના સાહેબ જીવો છે મને નથી ખબર. કોઈ બાપને આ મંઝર દેખાવામાં ના આવે. સકીના કહે છે, બાબા, મારી આદત હતી, જ્યારે મને સૂવું હતું ત્યારે તારી છાતી ઉપર હું સૂઈ જાતી. જો તું ચાલ્યો જાય તો કેના છાતી ઉપર હું સૂઈ. મૌલા હુસૈન એમના અબાને મેદાને કરબલા ઉપર બિઠાવે છે, પોતે સૂઈ જાય છે અને બીબી સકીના કહે છે, બેટી સકીના, આવો મારા છાતી ઉપર ઇસ્તરાહત કરો. જરાક વાર નથી થતી, સકીનાની નીંદ ચરી જાય છે. પણ અચાનક સકીના ચમકી જાય છે, ઊભી થઈ જાય છે અને કહે છે, બાબા બાબા, ચાલ્યા જાઓ. હુસૈન સમજતા નથી અને કહે છે, બેટી, હમણાં તમે રોઈકા શું કારણથી મને મોકલાવો છો? બેટી કહે છે, એ બાબા હુસૈન, જ્યારે નીંદ ચરી ગઈ હતી, દાદી ઝહરા ખ્વાબમાં આવી હતી અને કીધી હતી, એ બેટી સકીના, મારા લાડલા હુસૈનને હવે આવવા દે. મારા હુસૈન ગોરા ઉપર સવાર થાય છે. ઝુલજનાને કહે છે, આખરી જહેમત. હુસૈન જાય છે, નહેર ફુરાત સુધી પહોંચે છે. પણ જ્યારે નહેર ફુરાતમાં પહોંચે છે, અશ્કિયા લોકો જોયા કે હુસૈન નહેર ફુરાત સુધી પહોંચે છે તો કીધા, ખૈમાઓ તરફ હમલા કરો. જ્યારે હુસૈન આ વસ્તુને સમરે છે કે ખૈમા ઉપર હમલા કરવામાં આવે છે, હુસૈન જલ્દી ખૈમા તરફ દોરે છે. હુસૈનને ગવારા નહોતી કે હુસૈન જીવતા છે અને ઝૈનબના સર ઉપર તીરીદા ચીનવામાં આવે. હું કહીશ, મૌલા હુસૈન, સલામ થાય ઇમામ સજ્જાદ ઉપર, સામે ગરીબમાં આંખોના સામે ચાદરને છીનવામાં. હુસૈન ખૈમા તરફ જાય છે, અશ્કિયાઓને ભગારે છે, એવી જંગ કરે છે. પણ એવો ટાઈમ થઈ જાય છે, એમના રબ બોલાવે છે ને કહે છે, હુસૈન હવે આવી જા, હુસૈન હવે આવી જા. હુરમલા કહે છે, એક એવો ટાઈમ છો કે જ્યારે અશ્કિયા લોકો તીરો મોકલાવ્યા હતા. રિવાયતમાં મળે છે, ઉમર સાદ કહે છે કે 400 તીર ઇમામ હુસૈન ઉપર મોકલાવવામાં આવ્યા હતા. ઈ ટાઈમે ઇમામ હુસૈન એમના ગોરા ઉપર નથી ચાલતા. ઉર્મલાએ એક તીર લે છે, હુસૈનની પેશાનીનો નિશાની કરે છે. જ્યારે તીર ઇમામ હુસૈનના સર ઉપર બેસે છે, હુસૈન જમીને કરબલા ઉપર હાયલા જાય છે. બીબી ઝૈનબ ઇમામ હુસૈનને ગોતી રહ્યા છે અને કહે છે, મારા ભાઈ હુસૈન, ક્યાં છો તમે? હુસૈન કહે છે, એ બહેન ઝૈનબ, ભાઈ હજી જીવતા છે, ખૈમામાં ચાલ્યા જાઓ. બીબી ઝૈનબ ખૈમામાં ચાલ્યા જાય છે. એક એવો ટાઈમ આવે છે, એક લાઈન શિમરે લાઈન ઇમામ હુસૈનના છાતી ઉપર બેસી જાય છે, એમની મુબારક દાઢીને પકડે છે. 8મા ઇમામ કહે છે કે યબ્ન શબીબ, જ્યારે ગિરિયા કરવાનું મન થાય તો મારા બાબા ઉપર ગિરિયા કરજે, કારણ કે એવી રીતના એમને ઝબા કરવામાં આવ્યું હતું જેવી રીતના જાનવરને ઝબા કરો. ઝૈનબ ને હુસૈન હવે દેખાતા નથી,
પુકારે છે, હુસેન ક્યાં છો? જવાબ નથી આવતો. ઝૈનબ ઇમામ સજ્જાદના ખૈમામાં દોરે છે અને કહે છે, બેટા સજ્જાદ, બોલા હુસેન, ભાઈ હુસેન હવે દેખાતા નથી, જરાક નજર તો કરો ક્યાં છે. ઇમામ સજ્જાદ અસાનો ટેકો લઈને ખૈમાના પડદાને ઊંચા કરે છે. જમણી બાજુ જોઈ છે, ઇમામ હુસેન દેખાતા નથી. ડાબી બાજુ જોઈ છે, દેખાતા નથી. સરને બુલંદ કરે છે અને કહે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. ઝૈનબ સાંભળે છે, સવાલ કરે છે, બેટા શું કારણથી સલામ કરો છો? સજ્જાદ કહે છે, એ બુબી અમ્મા, નોકેને જાઉં પર નજર કરો, હુસૈનનું મુબારક શાહ. હું કહીશ, મૌલા સજ્જાદ, સકીનાને ના બોલાવજો. સકીનાને ખૈમાથી બહાર ના બોલાવજો. સકીના નહીં ખમી શકે કે બાબાનું સરનો કેને જાઉં.